ડભોઈ પંથકમાં ગતરોજ ભારે પવનના કારણે એક ઇકો કાર ખાડામાં પડી હતી. ચાલક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. ડભોઈ તાલુકા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તાલુકાના સિદ્ધપુર વઢવાણા રોડ તેમજ શંકરપુરા રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને સીધી અસર થઈ હતી. બનાવ મોડી રાત્રિના અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેના કારણે રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. મોડી રાત્રે ડભોઈ તાલુકાના શમશેરપુરા નજીક ભારે પવન અને ધૂળભરી હવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ઝડપને કારણે ધૂળની ડમરીઓ ઉડી જતા દૃશ્યમાનતા ઓછી થઈ હતી, જેના પરિણામે એક ઇકો કાર રોડની સાઈડમાં ખાડીમાં ઉતરી ગઈ હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવાની બાબત સામે આવી નથી. કારનો ચાલક સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે ભારે પવન હોવાના કારણે રસ્તા ઉપર પ્રવાસ કરતા લોકોને અડચણો ભારે પડી હતી. આવા વાતાવરણમાં ખાસ કરીને વાહન ચાલકોને સતર્ક રહેવાની અને અતિ ધીમેથી વાહન ચલાવવાની અપીલ પણ કરવામાં આવી હતી.